મંચ ઉપર ઉપસ્થિત જેમને રેલવેમાં ખૂબ મોટી ક્રાંતિ કરી અને એક સુશાસન કેમ કહેવાય, સારો વહીવટ શું હોઈ શકે એ પ્રકારનું જે કામગીરી કરી છે એવા કેન્દ્રના રેલવે મંત્રી આદરણીય સુરેશ પ્રભુજી, આમ વાતાવરણ એકદમ શુષ્ક હતું અને બધાને ખૂબ હસાવ્યા, સાથે માર્મિક પણ બધી વાત કરી એવા આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય રૂપાલા સાહેબ, મારા સાથી મંત્રી માનનીય ઈશ્વરભાઈ, ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશનના ચેરમેન માનનીય જ્યોતિન મામા, વાઇસ ચેરમેન ડોલરભાઈ, સેમસંગ કંપનીના કેન કાંગ અને શ્રી સુકેશજી, મંચસ્થ સૌ સહકાર ક્ષેત્રના મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજ્ય સરકાર વતી આ તમામ બેંકો, ડેરીઓ, મંડળીઓ અને એક સામૂહિક પ્રયત્ન દ્વારા જે ફ્લડ આઈટી પ્રોજેક્ટ આજે લોન્ચ થયો એ માટે રાજ્ય સરકાર વતી સહકાર ક્ષેત્રના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત સ્થાપના દિવસ ગઈકાલે હતો. 56 વર્ષ પૂરા થયા છે. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્યાર પછી આ ગુજરાતના પોતાના ગુજરાતીઓના પુરુષાર્થ, ગુજરાતીઓની સાહસિકતા, એમના વિઝન અને નેતૃત્વથી આજે સમગ્ર દુનિયામાં ગુજરાતની ચર્ચા થઈ રહી છે. વિકાસ અને ગુજરાત બે પર્યાય બની ગયા છે. ગુજરાત અને વિકાસ, વિકાસ એટલે ગુજરાત, આ આખા દેશને સર્વ સ્વીકૃતિ બની ગઈ છે. અને સૌથી આનંદની વાત એ છે કે ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ આજે દેશના વિકાસ માટે જે મહેનત કરી રહ્યા છે અને એક વર્ષો પછી જે નિરાશા હતી, હતાશા હતી, દેશમાં લોકો દુઃખી હતા, એમાંથી એક વિશ્વાસ સંપાદન થયો છે, એક આશા જાગી છે અને પ્રજાના સ્વપ્નો મુજબનું ભારત બને એ પણ આપણા ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એટલે ગુજરાત આજે સમગ્ર દેશમાં બધા ક્ષેત્રોમાં, દસો દિશાઓમાં ગુજરાત યોગદાન ધરાવી રહ્યું છે. મને આનંદ એ વાતનો છે કે વુમેન એમ્પાવરમેન્ટ અને મહિલા સશક્તિકરણ માટે આજે જ્યારે ડિજિટલ બહેનો પોતે એ બને અને એના માટે જરૂરી સાધનો, પછી ટેબ્લેટ હશે કે પછી સ્માર્ટફોન હશે, એ તમામ ડિજિટલ લિટરસી માટે જે ઉપકરણોનું આજે ડિવાઇસ આપી દેવામાં આવે છે, ત્યારે હું માનું છું કે ગુજરાત ડિજિટલી એમાં પણ નંબર 1 બને. અને જે નરેન્દ્રભાઈની કલ્પના છે કે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને એના દ્વારા પ્રજાની સેવા, પ્રજા એના દ્વારા વિકાસ પ્રાપ્ત કરે, એ દિશામાં ગુજરાત આગળ વધે, એ પ્રકારના પાયાનો કાર્યક્રમ આજે આ કોઓપરેટિવ ક્ષેત્રના લોકોએ કર્યો છે. મને આનંદ એ વાતનો છે કે લગભગ 10 લાખનો લક્ષ્યાંક છે. 10 લાખથી વધુ બહેનોને આ પ્રકારના ઉપકરણો એ મળવાના છે. સ્વાભાવિક 10,000, 15,000 કે 20,000ની લોન લીધી હો તો 15% ઇન્ટરેસ્ટ કોઓપરેટિવ બેંકમાં ભરવું પડે. પરંતુ આ યોજના અંતર્ગત આમ તો 0%ની એમની કલ્પના હતી, પણ રિઝર્વ બેંકની ગાઈડલાઈન હોવાને કારણે ખાલી 1% ઇન્ટરેસ્ટ, એટલે કાંઈ ન કહેવાય,
એટલે ઇન્ટરેસ્ટનો માર એ દૂર થયો છે. આમ કહીએ ને કે ઇન્ટરેસ્ટ ફ્રી આ પ્રકારની આપ સૌને સવલત બેંકોએ આપી છે. હું એમ માનું છું કે આ બહુ મોટું પગલું છે અને એનાથી ગુજરાતની બહેનોના પોતાના વિકાસ માટે આજનો આ કાર્યક્રમ ખૂબ ઉપયોગી બનશે. ગુજરાત સરકારે પણ મહિલાઓ માટે, મહિલાઓના સશક્તિકરણ માટે, મહિલા સમોવડી બને, સમાનતા પ્રાપ્ત થાય અને બહેનોનો જ જ્યારે વિકાસ કરવામાં આવશે અને બહેનોને આગળ કરવામાં આવશે ત્યારે જ આ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થશે. એ માન્યતાના આધાર ઉપર ગુજરાત સરકારે પણ અનેક ઇનિશિયેટિવ લીધા છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત પહેલું રાજ્ય છે કે જેમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન સત્તાની ભાગીદારીમાં 50% એ બહેનો માટેનો રિઝર્વેશનનો નિર્ણય આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. 50% નેતૃત્વ, 50% પ્રતિનિધિત્વ અને બહેનો આગળ આવે એ દિશામાં સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. એવી જ રીતે પોલીસમાં 33% ભરતી બહેનોની ફરજિયાત. હમણાં 2 દિવસ જે ગુજરાત સ્થાપના દિવસના કાર્યક્રમોમાં પોલીસના કાર્યક્રમો હતા તો મહિલા બટાલિયનો આપણે ગૌરવ થાય. એમાંય ગઈકાલે જે પરેડ હતી તો BSFની બહેનોએ જે પ્રકારનું ઉત્કૃષ્ટ એમને પ્રયોગો ત્યાં કર્યા તો આપણી મહિલા આ પ્રકારની સક્ષમ છે એનાથી પણ આનંદ થાય. એટલે 33% બહેનો પોલીસમાં ભરતી ફરજિયાત એનો પણ ઘણો લાભ મળ્યો છે. અને અફસર બિટિયા એટલે આપણી દીકરીઓ પણ અફસર બને એ દિશામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. આપણે બધાને ખબર છે કે રાજ્ય સરકારે આ વખતના બજેટમાં મહિલા GIDC, મહિલાઓ માટેની GIDCમાં અલગ વ્યવસ્થા, મહિલા ઉદ્યોગપતિઓ બને, MSME થી લઈને લોકો એક મીડિયમ કક્ષાની ઇન્ડસ્ટ્રી સુધી પહોંચે અને એ માટે પણ જરૂરી સહાય અને એક મહિલા GIDC સાણંદમાં સ્થાપિત થઈ ગઈ છે. આવતા અઠવાડિયે એનું પણ લોકાર્પણ થવાનું છે. બહેનો ઉદ્યોગપતિ તરીકે બહાર આવે એ દિશામાં સરકાર પ્રયત્ન કરી રહી છે. સાથે સાથે આ વખતના બજેટમાં 57,000 કરોડ રૂપિયા એ બહેનોના માટે જ, બહેનોના શિક્ષણ માટે, બહેનોની સુરક્ષા માટે, બહેનો સ્વાવલંબી બને, બહેનોને રોજીરોટી મળે આ માટે 653 યોજનાઓ અને જેન્ડર બજેટ 57,000 કરોડ રૂપિયા આ બહેનો માટે ફાળવીને રાજ્ય સરકારે બહેનોની એક વિશેષ ચિંતા કરી છે. 270 નવી મહિલા અદાલતો એ પણ મંજૂર થઈ ગઈ છે અને બહેનોને ન્યાય મળે, બહેનો પીડિત શોષિત ન હોય અને એના માટે સરકારે 270 મહિલા અદાલતો પણ કરવામાં આવી છે. સાથે સાથે કોઓપરેટિવ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને ગવર્નન્સ અને એના માટે ગવર્નન્સ થાય એટલા માટે માર્કેટિંગ યાર્ડોને સીધા દુનિયાના માર્કેટિંગ યાર્ડ સાથે જોડીને ઇનામ આ યોજના કેન્દ્ર સરકારે શરૂ કરી છે. એમાં પણ ગુજરાત મોખરે છે. અત્યાર સુધીમાં 65 માર્કેટિંગ યાર્ડ આપણે ઇનામમાં જોડ્યા છે કે જેમાં દુનિયાભરના ભાવ ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં મળે અને એને માલ વેચવો, ક્યાં ઊંચા ભાવ મળે છે ત્યાં માલ વેચવો, કોમ્પ્યુટર ઉપર સોદા પડે અને એનું સેટલમેન્ટ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા આ આપણી રાજ્ય સરકારે કરી છે. એવી રીતે આખો વિચાર જ્યોતિન્દ્રભાઈ અને મુકેશભાઈ મને મળવા આવ્યા હતા કે આ રીતે બહેનોને અમે ટેબ્લેટ આપવા માગીએ છીએ તો રાજ્ય સરકારને આપણે સાથે મળીને કરીએ. પરંતુ રાજ્ય સરકારની ઘણી મર્યાદા હતી. પછી અમે જ નિર્ણય કર્યો, વિચાર અહીંથી આવ્યો
નિર્ણય એમાંથી થયો. રાજ્ય સરકારે આ વખતે બજેટમાં નિર્ણય કર્યો છે કે જે 12મું ધોરણ પાસ થઈને છોકરાઓ કોલેજમાં જશે, ગમે તે ફેકલ્ટીમાં જશે, પોલિટેકનિકમાં જશે તો પણ અમને માન્ય છે. તો 4 લાખ વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત બનાવવું છે. એટલા માટે રાજ્ય સરકાર 8,000 રૂપિયાવાળું ટેબ્લેટ માત્ર 1,000 રૂપિયામાં આપશે. 7,000 સબસિડી અને 250 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આ વખતના બજેટમાં ફાળવીને 4 લાખ યુવાનોને, એમાં બહેનો પણ મોટી સંખ્યા હશે અને ભાઈઓ પણ હશે, એ બધાને રાજ્ય સરકાર ટેબ્લેટ આપવાની છે. એના ટેન્ડર પણ આવી ગયા છે, ફાઇનલાઇઝ થઈ ગયા છે. જૂન મહિનામાં કોલેજ ખુલે અને એના હાથમાં ટેબ્લેટ હોય અને આખા દુનિયાના એના મુઠ્ઠીમાં હોય અને દુનિયાના પડકારો ઝીલવાની ક્ષમતા ગુજરાતનો યુવાન ઝીલતો થાય અને એ ડિજિટલ બને અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો થાય, ઇન્ટરનેટનો મેક્સિમમ ઉપયોગ કરે, એ પ્રકારની આખી વ્યવસ્થા કરીએ છીએ. સાથે સાથે सैमसंग गुजराती समझते हैं ना थोड़ा थोड़ा, तो इस बार हम आपके पास भी सहायता चाहते हैं, क्योंकि हमने तय किया है कि गुजरात की सरकारी शालाएं यानी कि सरकारी गवर्नमेंट स्कूल्स, ये सभी स्कूल में अब हम डिजिटल क्लासेस करने की दिशा में आगे बढ़ रहे हैं. और इस साल हमने बजट में घोषणा की है 2500 क्लासेस 7 और 8वीं कक्षा में 2500 क्लासेस तय किया है, वर्चुअल एजुकेशन. और उसमें पूरा वो टीचर भी ट्रेंड होगा, क्लास में बोर्ड भी डिजिटल होगा, बच्चों को पढ़ाई के लिए नोटबुक, पुस्तक, ये सब अब समाप्त होगा. सिर्फ टैबलेट लेकर बच्चे भी आएंगे. पूरा डाउनलोड हमने सिलेबस उसमें किया है, वो भी हो गया है. और बच्चे लोग ये अपना पूरा पाठ्य पुस्तक और नोटबुक मुक्त, यानी कि उन पर जो बोझा बन रहा है वो सब छूट जाएगा. और पूरा डाउनलोड हमने डिजिटली किया है. सिलेबस और इतिहास, हम ज्योग्राफी, मैथमेटिक्स, साइंस, वो सब हम वर्चुअली बच्चों को पढ़ाएंगे. 7, 8, 2500 क्लासेस तय हो गएंगे. उसका भी टीचर भी तय हो गया है. उसके लिए हमने अभ्यास ट्रेनिंग का भी कोर्स क्लासेस भी चालू कर दिया है. और नए साल जो अभी स्कूल खुलेगी तो उसमें हम 2500 क्लासेस प्रयोगात्मक तरीके से हम आगे बढ़ रहे हैं. आपके CSRC में से हमें सहयोग चाहिए, टैबलेट भी चाहिए, और उसमें सैमसंग कंपनी गुजरात के बच्चों के लिए मदद करेगी. मैं आशा व्यक्त करता हूँ हम लोग बैठेंगे और जरूर उसमें से रास्ता निकालेंगे. आ विचार ये हमने महाराष्ट्र में આવ્યો છે. મહારાષ્ટ્રના થાણા ડિસ્ટ્રિક્ટના એક ગામ કે જ્યાં બસ સેવા પણ નથી, ત્યાં ઇલેક્ટ્રિસિટી પણ નથી, અને ત્યાંના એક શિક્ષકે, એ શિક્ષકને પણ મેં ગુજરાતમાં બોલાવ્યા હતા, એને ત્યાં આખું વર્ચ્યુઅલ ક્લાસીસ ચાલુ કર્યા. પોતે પૈસા માગીને સોલાર લાઇટની વ્યવસ્થા પણ ઊભી કરી, એમને છોકરાઓને ટેબ્લેટ આપ્યા. અને એમની એક માન્યતા હતી કે છોકરાઓને ભણવા કરતાં ટીવીમાં વધારે રસ છે, દ્રશ્યો જોવામાં રસ છે, ફિલ્મ જોવામાં રસ છે. ટીવી પાસે આખો દી બેઠા હોય છે, ત્યારે એ જ છોકરાઓને આપણે જો ક્લાસનું બ્લેકબોર્ડ એને જો આપણે ટીવીનું પડદો બનાવી દઈએ તો છોકરાઓ એમાંથી ભણી અને આગળ વધે. અને એ રીતે એને સફળ પ્રયોગ કર્યો હતો. અને એ પ્રયોગના આધાર ઉપર ગુજરાતમાં પણ આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. સરકારી શાળાઓ એ પ્રાઇવેટ શાળા કરતાં પણ વધુ કાર્યદક્ષ બને એ સરકારનો નિર્ધાર છે, અને દિશામાં સરકાર નક્કર પગલાં લઈ અને આગળ વધી રહી છે. આપ સૌ જાણો છો કે તાજેતરમાં ફી નિયંત્રણ ધારો એ પણ એક ઐતિહાસિક અને હિંમતથી પગલું લીધું છે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં જે વધુ પડતી ફી એનું કોઈ નિયંત્રણ નહોતું. શિક્ષણ વેપાર
લોકો કહે છે કે વેપાર થઈ ગયો છે અને એવે વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ લૂંટાય નહીં અને એટલા માટે ભારતમાં પહેલું રાજ્ય ગુજરાત બન્યું છે કે જેને આ હિંમતથી નિર્ણય કર્યો છે ગમે તેટલી ફી લઈ શકાશે નહીં. ગુજરાતની ધરતી ઉપર CBSE હોય કે ગમે તે બોર્ડની સ્કૂલ ચાલતી હશે, ગુજરાતની ધરતી ઉપર સ્કૂલ ચાલતી હશે, એની ફી એનો હિસાબ આ રાજ્ય સરકારને આપવો પડશે. રાજ્ય સરકાર નક્કી કરશે કે તમારી ફી કેટલી છે. એ દિશામાં આ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે આ બધા નિર્ણયો દ્વારા આવનારી ભવિષ્યની પેઢી એને સક્ષમ કરી છે. ગુજરાત પાસે પણ લોકોની ખૂબ અપેક્ષા છે અને એ વખતે ભવિષ્યની પેઢી એ સક્ષમ બને, તૈયાર થાય અને એ એક નેતૃત્વ કરે અને દુનિયામાં ગુજરાત દસો દિશાઓમાં ચમકતું બને, વાઇબ્રન્ટ બને, ધબકતું બને અને એ આપણા સૌની જવાબદારી બને છે. ત્યારે મહિલા હોય, યુવાન હોય, છેવાડાના આદિવાસી ગામના લોકો હોય કે પછી શહેરના લોકો હોય, સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને લઈ અને આપણે સૌ આવનારા દિવસોમાં ભારત જગતજનની બને, ભારત મહાસત્તા બને, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દુનિયામાં ભારત આગળ વધે એ દિશામાં આપણે પણ તૈયાર થઈએ અને આજના આ કાર્યક્રમથી ગુજરાતની બહેનોને એક સશક્તિકરણ કરવા માટે જે અર્બન કોઓપરેટિવ બેન્કો અને બાકીના લોકો, સહકારના ક્ષેત્રોના લોકોએ આ એક ઇનિશિયેટિવ લીધો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.